વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન નાણી રે. વૈષ્ણવજન તો બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ જે સંસ્થા ચાલે છે આ બાળકો માટેની ખરેખર ખૂબ જ લાભદાયી, યશસ્વી અને સારી છે અને બાળકનું ભવિષ્ય એ બાળકો જાતે બનાવી શકે, સુધરી શકે એ માટે ખૂબ સરસ તમે અહીંયા સેવા આપો છો, સરસ કામ કરાવો છો, બાળકોને બધી પ્રવૃત્તિ કરાવો છો. બાળકો સાબુ, માળા, પછી પતંગ, કોળિયા, મીણબત્તી આ બધું બનાવતા શીખે અને પોતાના પગભર થાય એ માટે તમે જે પ્રવૃત્તિ કરાવો છો ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. મારી બેન અહીંયા એક વર્ષથી આવે છે. પહેલા તો જ્યારે નથી આવતી ને ત્યારે ઘરે કેવું કે એને જે કરવું હોય એ કરે છે. સવારમાં મોડા ઉઠવાનું, તરત નાહવાનું નહીં, ચા નાસ્તો કરીને બેસી જવાનું. પણ હવે જ્યારથી અહીંયા આવવાનું ચાલુ કર્યું છે એનું એક રૂટીન બની ગયું છે. સવારે વહેલા ઉઠીને નહીં લેવાનું, પહેલા પછી ચા નાસ્તો, તૈયાર થઈ જવાનું. એના સ્કૂલ આવવા માટે પ્રોત્સાહન મળે છે. અહીંયા તે એવી એક્ટિવિટી કરતી હોય તો જ બાળક રોજ સ્કૂલ આવવા માટે તૈયાર થાય. તો અહીંયા એને ફ્રેન્ડ્સ સર્કલ સારું મળ્યું છે, ટીચર્સ સારા મળ્યા છે જેને ગાઈડન્સ આપે છે. અહીંયા આવીને ઘણું બધું શીખી ગઈ છે, જેમ કે અગરબત્તી બનાવવાની, સાબુ બનાવવાના, પછી પેપર બેગ છે, એવી ઘણી બધી પ્રવૃત્તિઓ જે કરે છે. ઘરે બી આવીને એ સેમ જ વસ્તુ કરવા ઈચ્છે છે. એટલે એને એક ધ્યેય મળે છે સ્કૂલ આવવાનો કે ચલો બધા બાળકો સાથે રમીએ છીએ, કંઈક નવું શીખવા મળે છે. તો આવી નવી નવી પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવે છે શ્રી બ્રહ્મ સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં.
ગુજરાત CSR અનુદાનિત અને શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત વોકેશનલ તાલીમ સેન્ટર મહેસાણામાં પિલાજીગંજ ખાતે કાર્યરત છે. આ સેન્ટરની શરૂઆત નવેમ્બર 2022થી કરવામાં આવી હતી. આ સેન્ટરમાં અત્યાર સુધી કુલ 42 બાળકોએ લાભ લીધેલ છે. તેમાંથી હાલ 9 જેટલા બાળકો આત્મનિર્ભર બની પોતાની રીતે રોજગારી મેળવે છે. તેમજ હાલ સેન્ટરમાં 32 જેટલા બાળકો તાલીમ માટે આવે છે. આ સેન્ટરમાં દિવ્યાંગ બાળકો દ્વારા અગરબત્તી, મીણબત્તી, જ્વેલરી તેમજ કાગળની બેગો બનાવવામાં આવે છે. તેમજ વિવિધ તહેવારો નિમિત્તે વિવિધ પ્રોડક્ટો બનાવવામાં આવે છે, જેનું સંસ્થા દ્વારા આઉટલેટ બનાવી અને વેચાણ કરવામાં આવે છે. આ વેચાણ કરવાથી જે પણ નફો થાય તે બાળકોને તે વહેંચવામાં આવે છે. આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ બાળકોને વોકેશનલ તાલીમ આપી રોજગારી પૂરી પાડવાના શુભ આશયથી શરૂ કરવામાં આવેલ છે. જેથી મહેસાણા તેમજ આજુબાજુની જાહેર જનતાને અમે નમ્ર અરજ કરીએ છીએ કે અમારા દ્વારા જે બાળકો આવી વસ્તુઓ બનાવે છે તેનું ખરીદી કરી અને આ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડશે. મારું નામ સબાના છે. આફરીનની મમ્મી હોય છે. આફરીનને અહીંયા મોકલ્યા પછી બહુ સારું રહે છે. એના બધે પહેલાં કંઈ આવડતું નહોતું, અહીંયા આવીને ઘણું શીખી છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, ગુજરાત CSR ઓથોરિટી અમદાવાદના સહયોગથી શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દિવ્યાંગ બાળકોનું વ્યવસાયિક તાલીમ કેન્દ્ર હોટલ નટરાજ પિલાજીગંજ ખાતે ચલાવી રહી છે. ત્યાં હું સાવન રાવત, કાઉન્સેલર એન્ડ સાયકોથેરાપિસ્ટ, સાયકોલોજિસ્ટ અને આ સેન્ટરમાં સ્પેશિયલ એજ્યુકેટરની ભૂમિકા ભજવું છું. હું દિવ્યાંગ બાળકોને અહીંયા વ્યવસાયિક તાલીમની ટ્રેનિંગ આપું છું. વ્યવસાયિક તાલીમમાં અમારો દિવ્યાંગ બાળકોનો 4 પ્રકારનો પ્રોજેક્ટ છે, જેમાં અગરબત્તી બનાવવી, જ્વેલરી બનાવવી, પેપર બેગ બનાવવી તથા દિવેટ સામેલ છે. આ સિવાય પણ અમે સિઝનેબલ વસ્તુઓ બનાવીએ છીએ. સિઝનેબલ વસ્તુઓમાં લઈ લઈએ તો છે રાખડી છે, કોડિયા છે, ઓક્સિડાઇઝ જ્વેલરી છે, પતંગો છે, હોળીના રંગો છે. આ તમામ જે આપણા તહેવારો આવતા હોય છે એ રીતે અમે બાળકોની વસ્તુઓ બનાવતા શીખવીએ છીએ. દિવ્યાંગ બાળકોને જે પણ પ્રકારની આ સેવાઓ મળી રહી છે એ તમામ પ્રકારની સેવાઓ ફ્રી છે. સૌથી મોટી સેવા કહી શકાય કે અમે ઇકો ગાડી જે બાળકોને ઘરેથી લાવવા અને લઈ જવાની સુવિધા પૂરી પાડીએ છીએ. આ સિવાય દિવ્યાંગ બાળકોને અમે 4 પ્રકારના ડિસેબિલિટી વાળા બાળકો જે છે એ મલ્ટિપલ ડિસેબિલિટી કહી શકાય કે જે લોકોની માનસિક મંદતા ધરાવે છે એવા બાળકોને અમે સ્વીકારીએ છીએ. બહેરા મૂંગા બાળકો હોય એમને અમે સ્વીકારીએ છીએ. વિઝ્યુઅલ પ્રોબ્લેમ વાળા અને ફિઝિકલ હેન્ડીકેપ હોય એ લોકોને, તમામ પ્રકારના બાળકોને અમે નિઃશુલ્ક સેવા આપીએ છીએ અને વ્યવસાયિક તાલીમ આપીએ છીએ. અમારા ત્યાં જે દિવ્યાંગ બાળકો વસ્તુઓ બનાવે છે તેને અમે વેચાણ કરતા પણ શીખવીએ છીએ અને વેચાણ કેન્દ્ર પણ અમારા સેન્ટરમાં જ બનાવેલું છે. ત્યાં જે પણ બાળકો હોય એમને અમે પૈસાની ઓળખ શીખવાડીએ છીએ અને વેચાણ કેન્દ્રમાં અમારા 2 બાળકો બેઠેલા જ હોય છે અને ત્યાં અમારી જે પણ વસ્તુઓ છે, અગરબત્તી છે, પેપર બેગ છે, જ્વેલરી છે, આ તમામ પ્રકારના જે પણ વસ્તુઓ બાળકોએ બનાવી છે તે સેન્ટરમાં વેચાણ કેન્દ્ર છે ત્યાંથી જ વેચાણ થાય છે. નામ દવે નરેશકુમાર બાબુલાલ. હું પોતે સિવિલ એન્જિનિયર છું. વર્ષ 1997માં શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ નામની સંસ્થાની અમે સ્થાપના કરી. કર ભલા ભોગા ભલાનું સૂત્ર લઈને અમે નીકળ્યા છીએ. ખાસ કરીને જે લોકો દિવ્યાંગો છે આવા દિવ્યાંગો માટે ખૂબ અનુકંપા સંસ્થા ધરાવે છે. દિવ્યાંગોને વ્હીલચેર, ટ્રાયસિકલ, કેલિપર્સ, બગલગોડી, જયપુરી ફૂટ આ બધું વિનામૂલ્યે કેમ્પો કરી એમના નિદાન કેમ્પો કરી નિદાન કેમ્પ કર્યા પછી જે દિવ્યાંગોને જે પ્રકારની વસ્તુની જરૂરિયાત ઉપસ્થિત થતી હોય એ પ્રકારની વસ્તુઓ આપવામાં આવે છે. ખાસ કરીને વિધવા બહેનો માટે પણ સંસ્થાએ ખૂબ કામ કર્યું. વિધવા બહેનોના જે પ્રશ્નો હતા એના વર્ષ 2008થી ખૂબ લડત કરી વિધવા બહેનોના પ્રશ્નોના વ્યાપક રજૂઆતો કરી વિધવા બહેનોના પ્રશ્નો હલ કરવા ખૂબ પ્રયત્ન કરવામાં આવ્યો. તે ઉપરાંત બહેનોને રોજગારી મળી રહે તે માટે
હારીજ ખાતે અમે આનાદ ગુજરાત કાપફર પ્રોડ્યુસર કંપની નામની સંસ્થા ઊભી કરી, જે કંપની આનાદ માધ્યમથી બહેનો, ખાસ કરીને 500 ઉપરાંત બહેનો ત્યાં રોજગારી પ્રાપ્ત કરી રહી છે, જેમાં નાબાર્ડનો મુખ્ય સહયોગ રહેલો છે. તે ઉપરાંત અમે ગુજરાત CSR ઓથોરિટી સાથે પણ જોડાયેલા છીએ. એના માધ્યમથી અનેકવિધ પ્રકારના કામો, સામાજિક કામો અમે કરી રહ્યા છીએ, જેવા કે હેલ્પ ડેસ્ક સેન્ટર, ગામના તમામ લોકોને સરકારની જેટલી પણ યોજનાઓ ચાલે છે, યોજનાનો લાભ મળે એ માટે હેલ્પ ડેસ્ક સેન્ટર અમે શરૂ કરેલા. જળસંચયની કામગીરીઓ પણ અમે કરીએ છીએ. ખાસ કરીને અત્યારે અમે જે વિષયની વાત કરવાની છે એ અમારા વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ઓટિઝમ બાળકો માટે અને ખાસ દિવ્યાંગતા ધરાવતા બાળકો માટે અમે આ પ્રકારના સેન્ટર મહેસાણા ખાતે ચલાવીએ છીએ, જેમાં લગભગ 35 જેટલા બાળકો જોડાયેલા છે. આ બાળકો વોકેશનલ ટ્રેનિંગના માધ્યમથી અગરબત્તી, સાબુ, જ્વેલરી, રૂની દિવેટો, મીણબત્તી, આમ અનેક પ્રકારની વોકેશનલ જે પ્રકારની વોકેશનલ તાલીમ મેળવ્યા પછી આ બધી વસ્તુઓનું ઉત્પાદન કરે છે અને એના વેચાણથી એને સીધો લાભ પ્રાપ્ત થાય છે. વોકેશનલ ટ્રેનિંગની કામગીરી અમારી ખૂબ સારી રીતે અહીંયા મહેસાણા ખાતે ચાલી રહી છે. આજુબાજુના લગભગ 10 કિલોમીટરની ત્રિજ્યાના બાળકોને ટ્રાન્સપોર્ટેશન કરી અહીં લાવવામાં આવે છે અને એમને સારું શિક્ષણ આપી, સારું વોકેશનલ તાલીમ આપી એમને રોજગારી પ્રાપ્ત થાય દિશામાં અમારા પ્રયત્નો થઈ રહ્યા છે અને ખૂબ સારું કાર્ય ત્યાં મહેસાણા ખાતે થઈ રહ્યું છે. તે ઉપરાંત અમો નજીકના ભવિષ્યમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં આ પ્રકારના સેન્ટરો શરૂ કરવા માટે CSR ઓથોરિટી પાસે અમે માગણી કરેલી છે અને ભવિષ્યમાં માગણીને સંતોષાય તો અમે આગળની અમારી આ કાર્યવાહી પૂરી કરીશું એવો મને દ્રઢ વિશ્વાસ છે.